તો જય હનુમાનજી મહારાજ અને જય ગિરનારી મહારાજ. તો આપણે હે ને ભાઈ આવ્યા સરતરિયા હનુમાન, જે ગિરનારની ગોદમાં ફરતી બાજુ ડુંગરની હારમાળ અને વચમાં હનુમાનજી મહારાજ બેઠા. તો ભાઈ આ મંદિર જોઈને ઘણાને ખ્યાલ આવી જ ગયો છે કે આ મંદિર ક્યાં આવ્યું હોય. ઘણાને ન ખબર હોય તો હું કહી દઉં કે ભાઈ માલીરાથી અંદર અને પાટવડ કોટા ચેકપોસ્ટ પાર કરી અને તમે સરતરિયા હનુમાન આવ્યો હતો. મસ્ત હનુમાનજી મહારાજનું મંદિર અને મનોકામના સિદ્ધ હનુમાનજી મહારાજ. અહીંયા તમે આવો ને તો અંતરથી તમને એવી ફિલિંગ આવે કે આત્મસ્પૂર્ણ થાય કે ભાઈ આપણે અહીંથી જવું નથી. હનુમાનજીનું તેજ જ એટલું છે કે તમે એની સામે તમે દર્શન કરો તો તમારા જેટલા દુઃખ હોય, કષ્ટ હોય એ બધું ભાંગીને ભૂતો થઈ જાય. આ મંદિરે હનુમાન ચાલીસાના વર્ષો ત્યાં અખંડ પાઠ ચાલુ છે. હનુમાનજી મહારાજની દયા છે. તમારી મનમાં તમે કઈ ધારીને આવો ને તો તમારું કામ જરૂર થાય છે. ત્યાં તમે આ વાતાવરણ જ તમે ફિલિંગ કરો કે ગિરનારની અંદર કે જ્યાં સિદ્ધ 84 નો વાસ કે જ્યાં 84 લાખ દેવી દેવતાનો વાસ છે. હિમાલય કરતા જૂનો હોય તો ગિરનાર. અહીંયા તમે આવો તો તમારા ભવના દુઃખ ભાંગી જાય. તમે મનની શાંતિ મળે. કોઈ ડિપ્રેશનમાં માણા હોય તો તમે આવીને બેહો તો મનની શાંતિ મળે. હનુમાનજી મહારાજ તો એવા દેવ કે જે ભૂત પિચાચ નહીં, નિકટ નહીં આવે. તમે ભૂત પ્રેત અને બલાથી બચાવે, કે તમારા કષ્ટ દૂર કરે. તમે મનમાં સિદ્ધ કરીને આવો ને, અંદર મંદિરનું લોકેશન હે ને ભાઈ, તમે આવો ને તો તમને આમાંથી જવાનું જ મન ન થાય. જે તમને વિડીયોમાં આગળ મ્યુઝિકના માધ્યમથી જોવા જશે. તો આ તો ભાઈ હનુમાનજી મહારાજ અંતર કેરો તમે હાથ કરો ને હનુમાનજીને તમે તો ભાઈ ગમે આવી જાય. તો પ્રેમથી બોલો સરતરિયા હનુમાનની જય.